તો હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં. અને મિત્રો, આપણે થોડા ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યો હતો કે મરચાંમાં કંઈક બગાડ આવી ગયો છે અને કઈ દવા નાખવાથી મરચાંમાં પાછો સુધારો આવશે. તો એ વિડીયો બનાવ્યો તો એમાંથી અમારા એક ભાઈની કોમેન્ટ હતી કે કંઈક દવાનું નામ આપ્યું હતું અને એ દવા આપણે નાખી હતી અને તમે જોઈ શકો છો એના પછી આ મરચાંમાં પાછું જે હતો એવું ને એવું પાછું આ થઈ ગયા છે. મરચાં બાજ પણ સારો આવે છે, ફૂલ સારા આવી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો એ ભાઈની કોમેન્ટને આપણે ધ્યાનમાં લઈ અને એનો ઉપયોગ કર્યો તો દવાનો, અને દવાના કારણે મરચાં પાછા જે હતા એ પોઝિશનમાં આવી ગયા છે, મતલબ સારા થઈ ગયા છે. પહેલાં તમે જોયું હતું કે મરચાંમાં બહુ બગાડ હતો અને જે પત્તા મતલબ ટૂંટિયા જેમ થઈ જતા અમુક છે, હજુ પણ જોઈ શકો છો કે આવા મરચાં થઈ ગયા હતા પહેલાં. હજુ અમુક છોડમાં એ રોગ છે, નથી ગયો, પરંતુ ઘણા કરતાં મતલબ 80% રિકવરી થઈ ગઈ છે મરચાંમાં. અમુક છોડમાં આવું છે, બાકી તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ લીલા છોડ થઈ ગયા છે અને ફૂલ પણ બહુ આવ્યા છે, એટલે લાગે છે કે મરચાં પણ આ ફેર બહુ સારા મરચાં આવશે. હજુ થોડો રોગ છે, જે આ પીળા પત્તા થઈ ગયા છે, જે પીળો પડી ગયો છે, એ હજુ રોગ છે. જે છો એ રોગ ગયો નથી, પરંતુ થોડા ટાઈમમાં જતો રહેશે. થોડો ટાઈમ લાગશે, કારણ કે પહેલાં જે વિડીયોમાં તમને બતાવ્યા હતા એમાં એકદમ લીલાછમ દેખાય છે અને હાલમાં થોડા પીળા પડી જાય એવું દેખાય છે. એટલે હજુ પણ થોડો રોગ છે, પરંતુ જે પહેલાં હતો એના કરતાં બહુ સારું છે, કેમ કે ફેર પડી ગયો છે. એટલે એ ભાઈની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે દવા નાખી હતી, એટલે રેડી થઈ ગયો છે. પરંતુ હજુ સુધી કંઈક છે, આ પીળા પત્તા થઈ રહ્યા છે અને પત્તા પીળા થયા પછી ખરી જાય છે, તમે જોઈ શકો છો. તો એના માટે મિત્રો કઈ દવા નાખવાની રહેશે, કોઈને એ પણ ખબર હોય તો કોમેન્ટ કરી જાણ કરજો, જેથી કરીને આપણે એ દવા પણ ટ્રાય કરીએ. અને આપણે મિત્રો આવી ગયા હતા સવારમાં વિડીયો બનાવવા માટે, કેમ કે 2 દિવસથી વિડીયો આપણો આવ્યો નહોતો, એટલે આજે કીધું લાવ તપાસ કરી આવો શું હાલત છે મરચાંની, કેવા છે. એટલે સવારમાં આવી ગયા હતા ખેતરમાં અને એકાદ વિડીયો બનાવી નાખીએ કે કેવા મરચાં છે. તમે જોઈ શકતા હશો આ મરચાં આપણા હવે થઈ ગયા છે રેડી મરચાં. પપ્પા પણ આવી ગયા છે ખેતરમાં ઓટો મારવા. શું કે છે મરચાંની હાલત એ પણ જોઈ રહ્યા છે મરચાં. તો મિત્રો આ જે એક પ્રોબ્લેમ છે, આ જે પત્તા પીળા થઈ રહ્યા છે એની શું દવા છે, અને કોઈ સારી દવા એવી હોય તો મિત્રો કોમેન્ટ કરી જાણ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.